હેલો ફ્રેન્ડ્સ, અસલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાને આપણે ન્યૂ વિડીયોમાં. ઉમેદ કરું છું તમે બધા મજામાં જશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે તો બસ જારીઓ નીકળે છે, સવારના નાસ્તા પાણી થયા, છોકરીઓ બે ગયું ટ્યુશનમાં. અચ્છા ને રીમસાને રાતથી સાંજથી જ મજા નથી, તો અને આજ સ્કૂલે નથી મોકલવી, ખાલી છે ને ટ્યુશનમાં મેં કીધું જઈ આવ, હું થોડી ઘણી જારી કાઢી લઉં. હું તો હજી હમણાં જ બેઠી છું, કેમ કે છોકરીઓને તૈયાર કરવાનું હોય, પછી નાસ્તા પાણીનું કરવાનું હોય, એટલે પછી હમણાં થોડુંક મોડું મારાથી બેસાય છે. તો જારીઓમાં તો આપણે થોડું ઘણું માલ છે, તો હમણાં નીકળી જશે, વધારે છે નહીં. તો આપણે ફટાફટી કાઢી લઈ. ને આજે આપણે છે ને મિક્સ કઠોળનું શાક જો મેળ આવશે તો રેસીપી પણ આપણે શૂટ કરવી જ છે. આ તો રીમસા વાદ નહીં કરતી હોય તો એની વાત છે, કેમ કે રીમસાને છે ને શરદી ને ઉધરસ ને એવું બહુ જ છે, તો આજે થોડી કાલ સાંજથી જ ફંદ ચાલુ કરી દીધા છે અહીંયા. એટલે મેં કીધું આજ સ્કૂલે નથી મોકલવી, અને પછી હું વળી ટાટ કે તાવ કે ચડશે તો વળી સ્કૂલે ધક્કો થશે, તો સાનવી જશે, રીમસા સ્કૂલે નહીં જાય. ચાલો આપણે હવે જારી અત્યારે કાઢી લઈ, પછી કામકાજ કરીને રસોઈનું થાય આપણે કંઈક. તો ફ્રેન્ડ્સ, આજ જારીમાં તો કુડચલ પણ આવ્યા છે, ઓમાએ છે, આજ આમાં છે, બેમાં છે. તો હજી આ હું તો નહીં ભાંગી શકું, અને ફજ તોડશે, અને મારાથી ના તૂટે. ને કંઈક આટલું માલ છે, થોડુંક અહીંયા છે, ને મચ્છી પણ એક છે, આમાં એક બે છે વળી. કેમેરામાં કુડચલ તો ખબર નહીં કેવડું દેખાતું હોય, પણ આમ તો મોટું છે. બે છે, એક વાં છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે લાઇટ વહી ગઈ છે ને હું થોડી ઘણી જારી કાઢી અને પછી ઘરમાં આવતી રહી, કેમ કે છે ને પછી મારાથી બેસાતું નહોતું. તો અત્યારે છે ને આપણે કઠોળ પલાળ્યા હતા ને સાંજે, એ તમને પહેલાં એક કિચન ટિપ્સ તમને બતાડું. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઘરમાં આવી ગઈ છું ને લાઇટ વહી ગઈ છે, લાઇટ બારી છે મેં, અને છોકરીઓ પણ સ્કૂલે નથી ગઈ. સાનવીને પછી ઠીક જેવું નહોતું, તો પછી બે બહેનોને ના મોકલી મેં. અને અત્યારે જે આપણે કઠોળ પલાળ્યા હતા ને એની બસ પ્રોસેસ કરવા આવી ગઈ છું અંદર. તો ચાલો તમને કિચન ટિપ્સ બતાડું. અને આજે આપણે છે ને રેસીપી શૂટ કરવાની છે, તો મિક્સ કઠોળનું શાક ને મારું ને સાનવીનું ફેવરેટ, તો એ આપણે આજ બનાવવાનું છે. તો ચાલો હું કેવી રીતે કરું છું ને મિક્સ કઠોળનું શાક, એવી રીતે તમે પણ તમારા ઘરમાં ટ્રાય કરજો, બધાને ભાવશે. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને આ જે પલાળેલા કઠોળ છે ને એમાં મગ, મઠ, મસૂર, તુરની દાળ ને ચણાની દાળ, તો એ તો આપણે ના બાફીને તોય હાલે, કેમ કે પલાળેલા હોય, સાંજે મેં પલાળી દીધા હતા. અને જે આપણે બીજા કઠોળ છે ને, જે આપણે બાફવા જેવા કઠોળ હોય, ચણા, વટાણા અને ચોરી, મેં છે ને વટાણા ઓછા નાખ્યા છે, કેમ કે વટાણા અમારા ઘરમાં ઓછા ખવાય છે એના કારણે. ને અમારા ઘરમાં વાલ ને રાજમા નથી ખવાતા, તો એ મેં નથી નાખ્યું. તો આ તો આપણે એમને પાકી જાય, મગ ને મઠ ને એવું હોય ને, આ વસ્તુને આપણે બાફવી પડે, તો એ મેં અલગ પલાળ્યા છે. ફ્રેન્ડ્સ, ચાલો થોડા ઘણા કામ કરી લઈએ, બાફવા માટે મૂકી દઈએ પહેલાં. તો આપણે આ જે ખાવાનો સોડા કહે ને, ઘણા મીઠો સોડા કહે, ઘણા ખાવાનો સોડા કહે, ઘણા કુકિંગ સોડા કહે, તો એ આપણે એ થોડોક ચપટી કેક ને મીઠું એ આપણે એમાં નાખી દેશું, અને તેલ નાખશું. હજી આપણે ખાવાનો સોડા નાખ્યો ને આપણે કઠોળમાં નાખીને, તો સાવ કઠોળ છે ને એકદમ સોફ્ટ થઈ જાય. તમે પણ એ કિચન ટિપ્સ ટ્રાય કરજો. તો ચાલો આપણે બાફવા માટે મૂકી દઈ, તો ધીરે ધીરે આપણા બફાતું થાય કઠોળ, ત્યાં લગીને આપણે કામ કરી લઈ. ને આ કઠોળને આપણે નથી બાફવું. ફ્રેન્ડ્સ, કઠોળ બફાય છે ત્યાં લગીને આપણે ખજૂર ને ઘી આપણે ખાવું છું ખાઈ લો ને. થોડીક મેં કિસમિસ રાખી છે, એટલે કે ધોરી ધરાક, સૂકી ધરાક. અને સાનવીને રીમસા ખાલી ખજૂર ખાય છે. મેં એને કીધું તમને ઘી ને ખજૂર નહીં ભાવે, મને પણ ઓછી ભાવે છે, પણ આ તો એકાત્રે ખાવાનું કીધું છે ને, તો હું ખાઉં છું. એક દિવસ ખાવાનું, એક દિવસ નહીં ખાવાનું.
ફ્રેન્ડ્સ આપણું કઠોળ સરસ બફાઈ ગયું છે. તમારા ઘરમાં જે કઠોળ ખવાતું હોય આમ જો કેટલું સોફ્ટ થઈ ગયું છે. તો તમારા ઘરમાં જે કઠોળ ખવાતું હોય ને અમારા ઘરમાં વાલ અને રાજમા નથી ખવાતા તો મેં એ નથી નાખ્યું. બાકી બધા કઠોળ તમે જે ખાતા હોય ને એ આપણે સાંજે જ પલાળી રાખવા હોય. જે બાફવા જેવા હોય અલગ પલાળાવાય અને આવા ઝીણા કઠોળે અલગ પલાળાવાય. તો ચાલો હવે આપણે શાક વઘારી નાખીએ. તો ફ્રેન્ડ્સ મેં તેલ મૂકી દીધું છે અત્યારે. તો ફ્રેન્ડ્સ તેલ થઈ જાય બાદ આપણે જીરું નાખશું. જીરું ગોલ્ડન થાય ને આપણે ટમેટા નાખી દઈશું એમાં. ટમેટા બાદ આપણે નાખશું ડુંગળી. ડુંગળી અને ટમેટા આપણા સોતરાઈ જાય સરસ પછી આપણે આગળની પ્રોસેસ પછી કરશું. ફ્રેન્ડ્સ આપણી ડુંગળી અને ટમેટા બે સરસ સોતરાઈ ગયા છે તો એમાં લસણ અને ધાણા ભાજીની પેસ્ટ નાખશું આપણે અને થોડુંક પાણી નાખશું. બેસિક મસાલા આપણા જે ચાર છે હળદર, ધાણા જીરું, મીઠું ને મરચાંની ભૂકી. પાછું થોડુંક પાણીને નાખ્યું છે. ફ્રેન્ડ્સ આપણો મસાલો મસ્ત મજાનો સોતરાય છે અત્યારે. પછી આપણે નાખશું આ જે પલાયરા હતા ને ખાલી કઠોળ બાયફા નહોતા ને એ નાખી દેશું. ભેગા ભેગા આ કઠોળ પણ આપણે નાખી દઈશું. સરસ મિક્સ કરી અને આપણે ઢાંકીને પાકવા દઈશું. તો ફ્રેન્ડ્સ થોડુંક મેં પાણી નાખ્યું છે ને હવે ઢાંકી દઈશું આપણે તો સરસ આપણું કઠોળ બધું પાકી જશે. અને આપણા ચોખા પણ રેડી થઈ ગયા છે ને રોટલી પણ મેં કરી લીધી છે. ફ્રેન્ડ્સ આપણું શાક સરસ રેડી છે તો ચાલો હવે આપણે જમી લઈએ. ફ્રેન્ડ્સ ચાલો જમવાનું બધું રેડી છે અને હવે જમવા બેસી છે. મારું સાનવીનું આમ તો બધાને ભાવે જ છે આ શાક પણ મારું બહુ જ ફેવરેટ છે. હેલો ફ્રેન્ડ્સ, તો બપોરે તો હું જમીને સૂઈ ગઈ હતી ને અત્યારે બસ કામકાજ કર્યા ને છે ને છોકરીઓને આજ પડવા જવાની રજા હતી તો થોડીક વાર હું છે ને ફ્રેશ થઈ અત્યારે હમણાં. અને આજ હાથ બહુ જ છે ને સોજી ગયો છે. કાલે ઇન્જેક્શન આવ્યું છે મને હાથમાં, બીજો ડોઝ આવવાનો હતો એ આવી ગયો, ટેન્શન નીકળી ગયું. તો અત્યારે બસ થોડાક દરૂદ શરીફ પડીશ ને પછી આજ રસોઈમાં તો શું કરીને થોડુંક તો શાક તો પડ્યું છે, રોટલી પણ પડી છે. તો ચાલો હવે આપણે થોડાક દરૂદ શરીફ પડી લે. ગુરુવાર છે, છોકરીઓ બે ઓલા રૂમમાં રમે છે મારા જૂના રૂમમાં અને ટાઢ બહુ જ છે આજ. અને આ હાથ તો જો બહુ જ અહીંયા સોજી ગયો છે. કાલ છે ને મને હાથ બહુ જ ભારી લાગ્યો જે બેને મને આવ્યું ને એ બેનનો, તો ઓલા ફેરે કરતાંય વસમું લાગ્યું આજ ફેરે તો ઇન્જેક્શન મને. તો ચાલો છેલ્લો હતો ને બીજો ડોઝ હતો ને હવે તો નહીં આવે ને, હવે જ્યારે આવે ત્યારે જોયું જાય છે. આ બેનું જ ટેન્શન હોય છે વધારે, આ બે ઇન્જેક્શન જ વધારે મને છે ને દુખાવો કરે છે. તો ચાલો હવે થોડાક દરૂદ શરીફ આપણે પણ પડી લઈ જે પડાવવાનું હોય અત્યારે. તો ફ્રેન્ડ્સ લોબાન અગરબત્તી કરીને પછી હું પણ એમને એમ જ છું કેમ કે મારી તબિયત છે ને લોબાનને કરી લીધું ને પછી બરાબર નથી અને રીમસાને પણ ઠીક જેવું નથી. આજ એ કાલનું ને કર કરે છે અને કાંઈ છે નહીં બીજું, શરદી ને એવું જ છે અને મોઢું મારું કડવું બહુ જ થઈ જાય છે. તાવની ધગસને ચડે છે ને એના કારણે. તો લોબાનને કર્યું પછી એમને જ છું, તૈયાર નહીં કે એમને પડી જ છું અહીંયા. ક્યાંય મને ઊભું થવાનું પણ અડપ નથી થતી અને ઉલટી જેવું થયા રાખે છે. આજ ગોળી તો મેં પી લીધી છે પણ ફેર પડતું થાય
ત્યારે મેળ આવે. રીમ્સ અહીંયા ઊભી છે. રીમ્સી દાજ. રીમ્સાને પણ શરદી થઈ ગઈ છે અને સાનવી પણ આવે છે. સાનવી પણ આવી ગઈ. તો આજ બે બેનો સ્કૂલે નથી ગઈ. આજ સવારે તો જશે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. થોડો ઘણો જી બહેનો છે એ તો મળીએ કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.